નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતમાં નકલી સરકારી કચેરી, નકલી વકીલ, નકલી ટોલ નાકુ, નકલી પોલીસ, નકલી આર્મી, નકલી શિક્ષક, નકલી ડોક્ટર, નકલી પીએમઓ અધિકારી આ બધું પકડાયા બાદ પ્રશ્ન એ થાય છે કે હવે ગુજરાતમાં નકલી શું જોવાનું બાકી રહ્યું? તો હવે ગુજરાતમાં સીએમઓનો નકલી અધિકારી ઝડપાયો છે। સીએમઓનો આ નકલી અધિકારી 20 વર્ષથી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો હોવાનું જૂઠાણું ફેલાવી લોકો સાથે ઠગાઈ કરતો હતો। અને ત્યારે હવે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ વડોદરાની જનતાના મંતવ્યો જાણીશું કે ગુજરાતમાં નકલીની ભરમારને લઈને તેમના શું મંતવ્યો છે। ભારત વર્ષમાં રામાયણ કાળથી નકલીની શરૂઆત થઈ। રાવણ સાધુના વેશમાં આવ્યો અને રામને છેતરવા માટે નકલી શાહમૃગ પણ બન્યો દાનવ। ત્યારથી આજે ભારત વર્ષમાં નકલીની ભરમાર છે। હવે ધૂતારાઓ, નકલી મેડિકલ કોલેજ, નકલી ડોક્ટર, નકલી એન્જિનિયર, નકલી સીએમઓ અધિકારી, નકલી પીએમઓ અધિકારી, નકલી આઈએએસ, નકલી આઈપીએસ, તો નકલી જ્યુડિશિયલ અને કેટલીક વખત તો ખોરાક પણ નકલી। આની વચ્ચે ભારતના નાગરિકો કન્ફ્યુઝ છે કે નકલી અને અસલીના ભેદભાવને પારખવો કેવું અને નકલીથી બચવા શું કરવું જોઈએ। મંતવ્ય ન્યૂઝ મારો અવાજ। ભારત એ યુવા દેશ કહેવામાં આવે છે। યુવા ધન પાસે મંતવ્ય લેવા પહોંચ્યું છે કે નકલી યુગને આથમી દેવા શું કરવું જોઈએ। આપણે યુવા વર્ગ પાસે જાણીશું। શું કહેશો? નકલીની ભરમાર છે। નકલી આઈએએસ થી માંડીને નકલી જ્યુડિશિયલ, આ યુગને આથમી દેવો હોય તો શું કરવું જોઈએ? સૌથી પહેલા તો આ જે નકલી યુગની વાત ચાલે છે, નકલી યુગ આવ્યો છે, એ બહુ ચિંતાની વાત છે બધા માટે, કેમ કે લોકોને ભરોસો થતો છે નહીં। નકલી ખાવાનું જોઈએ, નકલી જ્યુડિશિયલ સિસ્ટમ જોઈએ, નકલી પોલીસ જોઈએ કે નકલી ડિગ્રી જોઈએ, તો નકલી આવી ગયું છે। એનાથી લોકોના અંદર હવે ભરોસો કરવામાં જેટલી ક્ષમતા છે નહીં। તો હવે નકલી અધિકારીઓની આપણે વાત કરીએ તો નકલી અધિકારીઓમાં સૌથી પહેલી વાત તો આપણે કોઈ દિવસ ખોટું કર્યું છે નહીં, તબ ડરવું જોઈએ પણ નહીં। એટલે કોઈ આઈને આપણે કે પોલીસ વાળો છું, કદું કોઈ ઓફિસરનો ઓફિસનો ઓફિસર છું મેં, તો આપણે એમને માનવાથી પહેલા એમનું આઈડી જોઈ લો, જે મેં બધી જગ્યાએ એમની ચેકિંગ કરી લો કે એમનું સાચેમાં છે કે નથી, બીકોઝ એવા લોકો આઈને આપણે ઠગી જઈ શકે છે। એટલે નકલીની પણ સત્યતા ચકાસવી આપણી જવાબદારી છે એવું કહી રહ્યા છે। આપણે અન્યને પૂછ્યું, શું કહો છો? નકલીની એટલી ભરમાર છે કે સત્ય સામે આવે તો પણ વિચારવું અને તપાસવું અઘરું થઈ જાય છે। તો આ યુગને આથમીશું કેવી રીતના? તો નમસ્કાર મિત્રો, મારું નામ નિવિત જોશી છે। હું મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના બીબીએ ડિપાર્ટમેન્ટના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છું। ખેડૂત પુત્ર તરીકે હું એક જ વાત અત્યારે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગીશ કે શાકભાજીને આપણે દિવસ રાત આપણે કોઈ સીધું ઝેર તો કોઈ પીવા માંગતું નથી, પણ શાકભાજીના માધ્યમથી આપણે દિવસ રાત ઝેર પીએ છીએ। જે શાકભાજી આપણે લારીવાળા પાસેથી લઈએ છીએ, જે ટેમ્પોવાળા પાસેથી લઈએ છીએ, જે માર્કેટમાં જઈને લઈએ છીએ, તે બધા નકલી, એટલે કંઈ પ્લાસ્ટિકના શાકભાજી તો નથી વેચતા હોતા એ લોકો, પણ કેમિકલથી એમાં જંતુનાશક દવાઓનો એટલો પ્રભાવ હોય છે કે હવે આજકાલના જમાનામાં બ્રેન હેમરેજ, બ્રેન સ્ટ્રોક ને હાર્ટ એટેક પણ વધી ગયા છે। તો યુવાનો તરીકે ને અત્યારે ઝુંબેશ ઉઠાવવા માટે અમે લોકો કરી શકીએ કે કેવી રીતે અવેરનેસ બધામાં પહોંચાડીએ કે અત્યારે જે સિનિયર સિટીઝન, જે લોકો એકલા રહેતા હોય, એમને કઈ રીતે સારું ખોરાક પહોંચી શકે કે એમની તબિયત ને હેલ્થ બધું જ સારું રહે, અને સરકારને કેવી રીતે અમે મદદ કરી શકીએ કે એની માટે કોઈ કોલેબોરેશન સાથે ને બધું આગળ વધી શકે એવું કરવા ઈચ્છીશું। એટલે જે ડિપ્રેશન અને આત્મહત્યાનો કેસ બની રહ્યા છે એના માટે ગુજરાતીમાં એવું કહેવાય છે, તમે ખાવ એવો ઓડકાર આવે। એટલે ખોરાક શુદ્ધ હશે તો વિચાર અને સંસ્કાર શુદ્ધ રહેશે તેવું કેવું છે। આપણે અન્ય દીકરીને પૂછીએ, શું કહેશો? નકલીની ભરમાર છે। આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અને ઈડીના અધિકારીઓ નકલી, અને સુરતમાં તો કોલેજ પણ મેડિકલની નકલી પકડાઈ। અને રોકવી હશે તો શું કરવું પડશે? सबसे पहले नमस्कार सबको, मेरा नाम कशिश शर्मा है। मैं महाराजा सयाजीराव यूनिवर्सिटी की फर्स्ट ईयर बीबीए स्टूडेंट हूँ। मेरे ख्याल से ये जो पूरा नकली का शुरू हुआ है उसका मेन रीजन है शॉर्टकट। लोग चाह रहे हैं कम समय में ज्यादा रिस्पेक्ट,
ज्यादा सम्मान पाने के लिए, इसकी वजह से ये लोग नकली डिग्री जो है वो अपना रहे हैं। जैसे कि आपने बोला सूरत में नकली कॉलेज पकड़ाई है, ये तो बहुत बड़े बेसिस पे जो फर्जी हो रहा है, ये बहुत अथॉरिटीज ही इसमें इन्वॉल्व होंगी। छोटे से ये सब स्टार्ट होता है। जो लोग मेहनत नहीं करना चाहते या जो लोग अपने आप को कम कैपेबल समझते हैं, वो नकली डिग्रियां अपनाते हैं। थोड़े थोड़े पैसे देके, थोड़ा समय देके इतनी बड़ी डिग्री पाना, ये कोई रिस्पेक्ट की, गर्व की बात नहीं है। तो हमें सबसे पहले यहाँ से शुरू करना चाहिए कि अच्छे से अगर ऑथराइजेशन हो, अच्छे से अगर लोग पता कर सके कि नकली डिग्री है, असली डिग्री है, इसमें हम फर्क अगर पहले से ही हम बता सके, तो इतने बड़े स्केल पे ये जो चीजें हैं वो नहीं होंगी। પરંતુ નકલી થઈ જાય છે તો તમે આ રોકવા માટે સરકાર પાસે શું આશા રાખો છો? સરકારે શું કડક કદમ ઉઠાવવા જોઈએ? सबसे पहले जो ऑथराइजेशन है वो बहुत स्ट्रांग होनी चाहिए कि आप अच्छे से डिफरेंशिएट कर सको नकली और असली डिग्री में। सेकेंडली, दिस शुड बी अ पनिशेबल ऑफेंस, क्योंकि आप कितने लोगों का जीवन बर्बाद कर सकते हो एक नकली डिग्री दिखा के। ठीक है, बहुत पावर होती है एक नकली डिग्री में। तो अच्छे से अगर हम दंड दें जो लोग ये सब कार्य कर रहे हैं, तो शायद डर बैठेगा लोगों में और ये ना हो। આપણે અન્ય વિદ્યાર્થીનીને પૂછીએ, શું કહો છો? નકલીની ભરમાર છે, આ તમારા ને મારા હાથમાં તો છે નહીં. હવે આને રોકવી હશે તો સરકાર પાસે તમે શું પગલાંની આશા રાખી રહ્યા છો? नमस्ते, मेरा नाम देवीना सोलंकी है। मैं MSU BBA स्टूडेंट, BBA की स्टूडेंट हूँ। सो नकली सब बहुत आजकल हो गया है, पुलिस, जुडिशरी जो भी है। सो लोगों को अवेयर रहना चाहिए बहुत ज़्यादा कि असली IDs, असली उनके ऑथराइजेशन, वो सब, और मतलब सबको इतना ध्यान रखना चाहिए। આપણે અન્ય વિદ્યાર્થીને પૂછીશું, શું કહો છો? નકલીની એટલી ભરમાર છે કે નાગરિકો જે અસલી છે એને ઓળખવામાં પણ થાપ ખાઈ જાય છે. સરકાર પાસે તમે શું આશા રાખી રહ્યા છો? સરકાર પાસે તો એ જ આશા છે કે જે પનિશેબલ ઓફેન્સ આને કહેવાય છે, જેમ કે આપણે વાત કરી કે નકલી ડિગ્રી છે, તો નકલી ડિગ્રી એક એવું વસ્તુ થઈ જાય છે કે અગર તમે નકલી ડિગ્રી આપો છો, હવે ડૉક્ટર નકલી ડિગ્રી લઈને પોતાનું ક્લિનિક ખોલે છે, તો બાકી બધા જે પેશન્ટ્સ છે એ લોકોને કેટલું સફર કરવામાં આવે છે. તો એ રીતે અગર જોવા જઈએ તો સરકારે સારા કદમ ઉઠાવવા જોઈએ નકલી ડિગ્રીને રોકવા માટે, અને પનિશેબલ ઓફેન્સ, પનિશમેન્ટ ઉલટી વધારવી જોઈએ આવા નકલી ડિગ્રી સામે, કાં તો નકલી શાકભાજી સામે, કાં તો નકલી મેડિકલ કોલેજ જેમ કે ખુલી, એ બધા સામે. આપણે અન્ય યુવાનને પૂછીએ, તમે નકલીની વાતો કરી, નકલીના પેપરમાં વાંચ્યા, પરંતુ આને રોકવી હશે તો સરકારે શું કદમ ઉઠાવવા જોઈએ? તો સરકારશ્રીને ખાલી અત્યારે એટલી જ વિનંતી છે કે કાયદાઓ મજબૂત તો તેઓ બહુ જ કરે છે, કાયદાઓ મજબૂત ખાલી પેપર પર જ હોય છે, એટલે એને પેપર પરથી લઈને સમાજ સુધી કેમના લાવવા અને એનું સાચું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થાય, અને તેની માટે યુવાનોને સાથે લઈને કેવી રીતે કામ કરવું, કે ખાલી 50-60 વર્ષના સરકારી અધિકારીઓ જ ચોપડે બધું કામ કરતા હોય એવું ના થાય, અને સૌ મળીને, સાથે મળીને આગળ કામ કરીએ. તો એની માટે જો કંઈક સારી ફ્રેમવર્ક પોલિસી સરકાર અત્યારે ઈચ્છતું હોય, અને એની માટે એક બોર્ડ ઓફ ગવર્નન્સ પણ બનાવી શકે, જેમાં ખાલી ઉચ્ચ અધિકારીઓ જ નહીં પરંતુ જે અત્યારના યુવાનો છે જે આ બધું સફર કરી રહ્યા છે એ લોકોને પણ એમાં ઇન્ક્લુડ કરી એમના પણ વિચારધારા શું છે એ બધું જાણે, અને પછી કંઈક નવા પગલાં સરકાર લેશે તો બહુ ગમશે. એટલે આ હતા યુવાનોના અવાજ અને મારો અવાજ. જે રીતના રામાયણમાં રાવણ નકલી સાધુ બનીને સીતાનું હરણ કર્યું હોય, કે દુશાસને દ્રૌપદીનું ચિરહરણ કર્યું હોય, પરંતુ ત્યારે પણ રામે લંકામાં જઈ અને રાવણનો વધ કર્યો, અને ભીમે દુશાસનને 2 છાતીથી ચીરી દીધું. ત્યારબાદ આ દાનવો કાબુમાં આવ્યા હતા. સરકારે પણ હવે આવા દાનવ રૂપી નકલીઓનો ખાત્મો બોલાવવા કડકમાં કડક પગલાં લેવા પડશે, ત્યારે જ નકલીની ભરમાર રોકાશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે ગુજરાતમાં નકલીની ભરમારને લઈને તેમના શું મંતવ્યો છે. રાજ્યમાં જાણે નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો એ પ્રકારનો હાલ દિન પ્રતિદિન સમાચાર આવી રહ્યા છે. ત્યારે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે નિતેશ ચૌધરી નામનો શખ્સ છે તે ઝડપાયો છે. નકલી CMOની ઓળખ
ક્યાંક ને ક્યાંક તે આપતો હતો, સીએમઓની ઓળખ આપતો હતો અને ખાસ તો તેની ધરપકડ છે તે કરવામાં આવી છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરીશું. વકીલો પણ આપણી સાથે જોડાણા છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો? ખાસ તો એક શખ્સ ઝડપાયો છે, નકલી સીએમઓ ઝડપાયો છે. ક્યાંક ને ક્યાંક વારંવાર આ પ્રકારના જે સમાચારો છે તે સામે આવે છે. શું કહેશો? છેલ્લા 2-3 વર્ષમાં જોવામાં આવે તો અગાઉ કિરણ પટેલ પીએમઓ પણ નકલી પકડાણા, હાલમાં નવસારીમાં હિતેશ પકડાણા, એવી રીતે અમદાવાદમાં આખી બોગસ કોલ એ પણ પકડાણી. એટલે આવી રીતે અનેક નકલી જે ગોરખ ધંધાઓ છે તે છેલ્લા 2-3 વર્ષમાં ગુજરાતમાં જોવામાં મળેલ છે. આપ વકીલ છો, કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ જેથી આ પ્રકારની જે ઘટના છે તે અટકી શકે અથવા તો ક્યાંક ને ક્યાંક ઘટે? પણ ગુજરાતમાંથી આવા જે સમાચારો છે તે સામે આવે છે. આના માટે કાયદામાં કોઈ કડક જોગવાઈઓ કાયદામાં સુધારા વધારા કરી અને એના વિરુદ્ધ ચોક્કસ પુરાવા બધા એકઠા કરી અને આમાં નીચેથી લઈને ઉપર સુધીના તમામ જેટલા સંડોવાયેલા છે તમામ સામે નિષ્પક્ષ કાર્યવાહી કરી અને આ જે દૂષણ છે તેને બંધ કરી શકાય. શું કહેશો? આ દૂષણ દિન પ્રતિદિન વધી રહ્યા છે. આપ વકીલ છો, કઈ પ્રકારની કાર્યવાહીની જરૂર છે આવા લોકો સામે અને સરકારમાં ઉણપ ક્યાં રહી જાય છે? પહેલાં તો આપણે સાંભળતા કે નકલી દૂધ, ઘી અને પનીર ને એવું બધું નકલી મળતું. હવે તો નકલી ટોલ નાકા, નકલી સબ રજિસ્ટ્રાર કચેરી, નકલી કોર્ટો પણ ઊભી થઈ જાય છે. પીએમઓ કચેરીના કર્મચારીઓ નકલી બનીને પકડાય છે, સીએમઓ કચેરીના કર્મચારીઓ નકલી બનીને પકડાય છે. હમણાં નવસારીમાં તાજેતરમાં એલસીબી કર્મચારીઓએ એક નકલી પોલીસ અધિકારી પણ પકડી પાડ્યો. આમાં દિન પ્રતિદિન રોજ ને રોજ આવો ભ્રષ્ટાચાર વધતો જાય છે અને નકલીઓનો રાફડો ફાટતો જાય છે. આ લોકો ઉપર ભયંકરમાં ભયંકર આકરી કલમો લાદી અને એને ભયંકરમાં ભયંકર સજા થાય એવું સરકારે, નરેન્દ્ર મોદીની સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર એમ કહે છે કે અમે વિકાસ કરી છે. તો આનો વિકાસ આ નકલીઓને તો પહેલાં નાબૂદ કરો, પછી આ વિકાસ તો પબ્લિકને એમ થાય કે ના આ સરકાર કંઈક કામ કરી રહી છે. અગાઉ પીએમઓ ના અધિકારી છે તે પકડાણા હતા, નકલી પીએમઓનો અધિકારી. ગઈકાલની વાત કરવામાં આવે તો સીએમઓ અધિકારી બનીને ક્યાંક ને ક્યાંક પોતાનો રોપ જમાવતો હતો નીતેશ ચૌધરી. તો ઉણપ ક્યાં રહી જાય છે? કેમ ભય નથી આવા લોકોને? આમાં ઉપરથી નીચે સુધી પ્રદૂષણ છે તો જ આવા લોકો ફૂલે ફાલે. એને ભયંકર રાજકીય અને બીજી રીતની ઓથું મળે છે. અત્યારે તમે જો તો દારૂના હાટડા, મોંઘવારી દિન પ્રતિદિન એટલી વધી જાય છે. તો આના બધા ભ્રષ્ટાચારના દુનિયાના વિકલ્પો ખુલ્યા છે. સામાન્ય પબ્લિક ત્રાહીમામ પોકારી ગઈ છે અને નકલી અધિકારીઓ ખોટો રોપ જમીને ગમે ત્યાં ગમે એની પાસે ગમે એવો તોડ પણ કરી લે છે. એટલે આમાં સરકાર અને આ ભારતીય જનતા પાર્ટીની જે સરકારો છે એને ક્યાંક ને ક્યાંક એના બધા સંડોવાયેલા છે, એ પુરવાર થાય છે. બાકી આવી કોઈ હિંમત ન કરી શકે. આપ શું કહેશો? ખાસ તો અત્યારે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, રોજ અવારનવાર અખબારોમાં, મીડિયાના માધ્યમથી આવા સમાચારો સાંભળવા મળે છે. શું કહેશો? આમાં એવું છે, ઉપરથી નીચે સુધી બધા જ કનેક્ટેડ છે, બરોબર છે કે નકલી અધિકારી પકડાય છે તો એનું કંઈ થતું નથી. 2-3 દિવસ છાપામાં આવશે, 2-3 દિવસ ન્યૂઝમાં આવશે, બરોબર છે. એથી વધારે કાંઈ આમાં થતું નથી. આમાં કોઈ પણ કમિટીની નિષ્પક્ષ જાંચ નથી થતી કે કોઈ પણ કમિટી આમાં કન્ફર્મ નિર્ણય નથી લેતી કે કોઈને સજા નથી મળતી. ઠીક છે, કોઈ પણ કાર્યમાં, કોઈ પણ ગુનામાં અત્યારે મોટા જે અધિકારીઓ છે, મોટા જે બધા બિલ્ડરો છે, મોટા જે છે, બરોબર, એ કાયદાને મન ફાવે એમ વાપરે છે, મન ફાવે એમ યુઝ કરે છે. ઠીક છે, અને આમાં નાના માણસોનું ઓલું મરો થાય છે, મોટા માણસોનો કોઈ પ્રોબ્લેમ નથી પડતો. જે કાંઈ પકડાય છે એમાં નિષ્પક્ષ જાંચ નથી થતી, એની આગળ કઈ બીજી કાર્યવાહી નથી થતી. બસ પકડાય છે, પકડો, કોર્ટમાં કેસ ચાલ્યો, બસ પૂરું. આથી વધારે ડોક્ટર પણ સામે આવી ચૂક્યા છે આ પહેલા. શું કહેશો? નકલી અધિકારીઓ, નકલી ડોક્ટર, નકલી પોલીસ કર્મીઓ, વાસ્તવમાં સ્થિતિ કેટલી બગડી છે ગુજરાતમાં? આપણી સરકારને એનું કોઈ નિરાકરણ લેવું જોઈએ અને દેવું જોઈએ કે આ નકલી પકડાય છે એને કોઈ સજા દેવી જોઈએ. સજા દઈએ એટલે બીજી વાર આવું બીજો કોઈ વ્યક્તિ ન કરી શકે. આવું અવારનવાર થશે આવું, જો નહીં કરે ને તો. આપ શું કહેશો? ખાસ તો કઈ પ્રકારની સજાનો આગ્રહ રહેવો જોઈએ જેથી કરીને આ પ્રકારનું જે દૂષણ છે તે હટી જાય? આમાં જોવામાં આવે તો એટલી કોઈ અત્યારથી જે સજાની જોગવાઈ એટલી બધી છે નહીં. આના માટે કોઈ સેશન ટ્રાઇબલ સ્પેશિયલ કોર્ટ બનાવી અને સજામાં વધારો કરી સેશન ટ્રાઇબલ કેસ બનાવો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસ ચાલે. કારણ કે આમાં કેસમાં જો નીચેની કોર્ટમાં ચાલશે, નીચેની કોર્ટમાં એટલા કેસમાં ભરાવો. તમને લાગે છે ભવિષ્યના સમયે આના ઉપર કોઈ કહી શકાય કે કોઈ એક નિયમ કડક બને અથવા તો
રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી અથવા તો જ્યુડિશિયલ સિસ્ટમ તરફથી કંઈક આવે? બનાવવું જ પડે, કારણ કે એમાં કોર્ટે પણ, સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટે પણ આમાં ઇન્વોલ્વ થઈ અને આ માટે સરકારને ભલામણ કરવી જોઈએ કે આના માટે કોઈ અલગ સ્પેશિયલ કાનૂન બનાવવો જોઈએ. આપ શું કહેશો? ખાસ તો ક્યાં ઉડપ ક્યાં રહી જાય છે? ક્યાંક લોકોમાં જાગૃતતાનો અભાવ લાગે છે તમને? 100% લોકોમાં જાગૃતતાનો અભાવ છે. અને આપણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બહુ મોટી મોટી વાતો કરે છે કે આમ કરી નાખશું તેમ કરી નાખશું, પણ એ કાચો પાપડ પણ ભાંગી નથી શકતા. એવું લાગે છે કે આમાં એની પણ સંડોવણી સ્પષ્ટ પુરવાર થાય છે. ચોક્કસથી સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક વારંવાર આ પ્રકારના સમાચારો જ્યારે સામે આવે છે ત્યારે લોકોમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલની વાત કરવામાં આવે તો નકલી સીએમઓ અધિકારી જ્યારે પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે ચોક્કસથી લોકોના મનમાં એક સવાલ થાય છે કે ક્યાંથી આ નકલી અધિકારીઓ, આ નકલી ડોક્ટર્સ, આ નકલી જે પોલીસ કર્મીઓ આવે છે. આ સવાલને લઈને લોકોએ પોતાનો જે એક આક્રોશ છે તે મીડિયા સમક્ષ વાત કરી અને ક્યાંક ને ક્યાંક સરકારની એક ઉણપ પણ દેખાઈ રહી છે. આવા લોકો સામે કડકમાં કડક એક્શન લેવા જોઈએ જેથી કરીને આવા જે શખ્સો છે તે લોકોને છેતરી ન શકે. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીએ કે ગુજરાતમાં નકલીની ભરમારને લઈને તેમના શું મંતવ્યો છે. નકલી અધિકારી કહો, નકલી પોલીસ કહો કે પછી નકલી ચીજ વસ્તુઓની ભરમાર કહો, આ નકલીનો વેપલો ક્યાં સુધી? વર્ષો વર્ષ સુધી નકલી લોકો અસલી બનીને પોતાની દુકાનો ચલાવીને લોકોના જીવ સાથે ચેડા કરતા આવ્યા છે. ક્યાંક દુકાનો નકલી તો ક્યાંક તબીબો નકલી તો ક્યાંક અધિકારીઓ પણ હવે તો નકલી જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતના કેટલાક જાગૃત નાગરિકો આપણી સાથે છે. આ લોકો સાથે જ આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. શું કહેશો ભાઈ? સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. જે રીતના નકલીનો વેપલો ચાલી રહ્યો છે, ક્યાંક અધિકારી નકલી પકડાઈ રહ્યા છે, ક્યાંક પોલીસ કર્મી તો ક્યાંક તબીબો, તંત્ર દ્વારા કાર્યવાહી થાય છે, પણ ક્યાં સુધી આ વેપલો ચાલ્યા કરશે? કોઈ કડક કાર્યવાહીની જરૂર છે કે પછી શું માનવું છે? આ લોકોને આટલી છૂટ કેવી રીતે મળી જાય છે? ખરેખર આ બાબતે તો કોઈ પણ રીતે છૂટ ન હોવી જોઈએ. જે રીતે નકલી નોટ બનાવવા પર જેમ ગુનો દાખલ કરવામાં આવે તે રીતે આવા લોકો પર કડક ને કડક સજા થાય એટલે બીજા લોકોને આના પર બોધપાઠ મળે અને આવું બંધ થતું રહે એવું માનું છું. આવું બંધ થતું હોય, બોધપાઠ મળે, આપની વાત તદ્દન સાચી છે, પણ કાર્યવાહી તો થાય છે. છતાં પણ બિલાડીની ટોચના જેમ દરેક જગ્યાએ આ લોકો જાણે નીકળી આવ્યા હોય ને અને લોકોની સાથે રમત રમતા હોય ને એવું લાગે છે. શું કહેવું? આ બાબતે ફક્ત એટલું જ કહેવું છે કે વધારેમાં વધારે લોકો પણ જાગૃત થાય અને લોકો આવા લોકોને ખુલ્લા પાડે અને આપના મીડિયાના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે એ સંદેશો છે. અને સરકાર અને જે વિભાગ ડિપાર્ટમેન્ટ છે જે આવું એમનું નામ બંધન થતું હોય તો એમણે સૌથી પહેલા પહેલ કરવી જોઈએ અને એવા લોકો પર તરત એફઆઈઆર દાખલ કરીને તરત કાયદાકીય આમાં મોટી ગુના દાખલ થાય તેવું કરવું જોઈએ મારું માનવું. મોટા ગુના દાખલ થાય એવું કરવું જોઈએ, વાત તો સાચી છે. એક યુવા પેઢી પર પણ ખરાબ અસર પડી રહ્યો છે, કારણ કે આજની યુવા પેઢી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી એક્ટિવ છે અને ત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે આ રીતે નકલીનો વેપલો ઓફલાઈન ચાલી રહ્યો છે તો શું લાગે? આના માટે ગવર્મેન્ટ ટેકનોલોજીનો યુઝ કરીને વેરિફિકેશન સ્કીમ્સ કાઢી શકે છે કે કઈ રીતે વેરીફાઈ કરી શકાય કે આપણે જે પર્સનને મળવા જઈએ છે સામે તે વેરીફાઈડ છે, ગવર્મેન્ટ ઓફિસર છે કે નહીં. એના માટે તો એ યુવા પેઢી માટે એ સૌથી સારો રસ્તો છે. બાકી સોશિયલ મીડિયા પર તો ચાલી જ રહ્યું છે કે તમે સાવચેત રહો. ઇવન ટેલિકોમ્યુનિકેશન પણ જે ગવર્મેન્ટ ઓથોરિટી છે એ લોકો પણ આપણા એવરી કોલ્સ પહેલા પણ એ લોકો નોટિસ આપે જ છે કે ભાઈ સ્કેમ્સ થી બચો, લાઈક ધેટ. વાત તો સાચી છે, નોટિસ તો આપવામાં આવે છે, પણ આ નકલીનો વેપલો તો અટકવાનું નામ જ નહીં લેતો. એને લઈને શું માનવું? આ વેપલો ત્યારે જ અટકશે જ્યારે એક સાધારણ વ્યક્તિમાં જાગૃતતા આવશે. સોશિયલ મીડિયાના માધ્યમ હોય યા ટેલિવિઝનના માધ્યમથી યા સોશિયલ મીડિયાના માધ્યમથી જો અગર લોકો જાગૃત થશે, ત્યારે લોકોને ખબર પડશે કે આ નકલી વસ્તુથી કેવી રીતે બચવું, તો સમાજમાં એક જાગૃતતા આવશે. લોકો સામેથી પૂછશે કે તમે જેન્યુઅન છો કે નથી. અગર આપણે ક્વેશ્ચન માર્ક કરશું તો જ આપણે એનો સોલ્યુશન મળશે આ વસ્તુનો. એટલે લોકોને જાગૃત થવું પડશે, લોકોને સામેથી આવવું પડશે આ વસ્તુના અગેન્સ્ટમાં થવા, અને નકલી છે એના અગેન્સ્ટ લોકોને ઉભા થવું પડશે તો જ એક સમાજમાં એક જાગૃતતા આવશે ને આ બધી વસ્તુઓથી બચાશે. વાત તો સાચી છે, પણ જે નકલી લોકો છે ને એ અસલી બનીને કામ કરતા હોય ને, તદ્દન અસલી લાગતા હોય ને એ રીતે તેઓ જોવા મળે છે. શું લાગે તમને? મેમ જો મારો એમ વિચાર છે કે બધે લોકો જો જ્યાં સારા લોકો છે ત્યાં ખરાબ લોકો પણ કામ કરવાવાળા છે જ. બટ નાવ એમાં શું કરી શકીએ આપણે કે જો હમણાં યંગસ્ટર્સ અમે પેઢી છે જેવી રીતના
તો આપણે હવે મોટી પોઝિશન્સ પર, જેમ કે હવે ફોર એક્ઝામ્પલ ડિજીલોકર ને બધા છે, તો ત્યાં મોટી પોઝિશન્સ માટે ત્યાં સર્ટિફિકેશન એન્ડ સ્ટફ આપે છે, જ્યાં વેરિફિકેશન ડોક્યુમેન્ટ્સ આપે છે. બટ એ જ રીતે જેમ આપણા નોર્મલ જે લોકલ ઓફિસર્સ હોય છે કે જે ડિસ્ટ્રિક્ટના હોય છે, એ લોકોના માટે કોઈ આપણે વેરિફિકેશન સિસ્ટમ નથી. ના કોઈ જે લોકલ ડોક્ટર્સ છે તે લોકોનો કોઈ આપણી પાસે બાયોડેટા નથી કે વસ્તુ કે કંઈક અમે કશે જઈને સર્ચ કરીએ કે આ ડોક્ટરની જે ડિગ્રી છે કે શું એજ્યુકેશન છે કે કંઈ પણ છે તે વેલિડ છે, કે જે આ ક્લિનિક ખોલીને બેઠા છે તો આ લોકો ક્યાંથી આવ્યા, શું નહીં, એ લોકો એનું જે ક્રેડિબિલિટી છે કેટલી છે, કોઈ એનું ડેટાબેઝ નથી. એટલે એક વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે આજે જસ્ટ હું હજી ગઈકાલે, આ તો હમણાં મને ખબર પડી, ગઈકાલે હજી મારા એક ફ્રેન્ડનો મને ફોન આવે છે કે વસ્તુ આવી રીતના થઈ કે એને ત્યાં પોલીસ વાળા આવે છે, દે આર જસ્ટ કે આસ્કિંગ કે ભાઈ ટ્રસ્ટના નામ પર કે ડોનેશનના નામ પર પોલીસ વાળા માટે જે લોકો પૈસા માંગે છે. જસ્ટ ગઈકાલે ફોન આવ્યો મને. એ વસ્તુમાં, આ બધી વસ્તુમાં એ વસ્તુ એમ કરાય કે એક આપણે જેમ યુપીઆઈ નું કર્યું કે વસ્તુ પેમેન્ટ્સ નું જેવી રીતના છે કે એક પેમેન્ટ્સ નું કરીએ છીએ કે મેઇનલી જેવી રીતના કહ્યું કે ભાઈ આ પેમેન્ટ આપણે જોઈએ કે ભાઈ કઈ વેબસાઇટ પર કરીએ કે નહીં, શું એનું ગવર્મેન્ટનું એક આઈડિયું એ લોકોએ કે ભાઈ કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની. એવી રીતના સિમિલરલી એક રાઈટ માણસ છે કે રોંગ માણસ છે, જે હવે સમજો પોલીસ ઓફિસર છે પણ એને ઓરિજિનલ કેવી રીતે ઓળખવો, એ બધી વસ્તુને પણ એક એ કરી શકાય કે ભાઈ એ પણ એક જાગૃતતા લાવી માણસોમાં. એટલે એ બધી વસ્તુ થઈ ગઈ. એટલે એ બધી વસ્તુ મેઇન છે. ને એક હજી હમણાં પહેલા જ એમને કીધું કે જે એક સોફ્ટવેર એન્ડ સ્ટફ કીધું કે જે પણ આપણે ડિજીલોકરનું કે વેરિફિકેશન, કોઈ પણ એક લીગલ વેરિફિકેશન આપણે લઈ આવીએ. ને બાકી મેઇનલી જો આ વસ્તુમાં જે ક્રાઇમના માટે જે આપણે ફાઇન બધું રાખવાનું તે રાખશું, તેના માટે એ તો રહેવાનું જ છે ને કેટલા ખોટા કામ કરવા તો આવશે જ. પણ મેઇન લોકો જાગૃત થશે ને પછી એમાં થશે કે એમની પાસે જરિયો રહેશે તો પછી આ વસ્તુ આગળ સોલ્વ થાય. બીજું એ જ છે. વાત તો સાચી છે, કારણ કે જો શરૂઆતથી જ એમને સોશિયલ મીડિયાની ઉપર જે રીતે ખબર પડતી હોય છે કે લોકો જે ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે, શું માનો છો આપ, નકલી અધિકારી, નકલી પોલીસનો આ જે વેપલો છે એ અટકતો નથી? એ તો અત્યારે તો પબ્લિકે જાગૃત થવું પડશે અને આમ પબ્લિકે પણ જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય તો લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને જાણ કરી અને એની સાથે મુહિમ ઉપાડવી જોઈએ અને ઝુંબેશ ચલાવવી જોઈએ. મુહિમ ઉપાડવી જોઈએ, ઝુંબેશ ચલાવવી જોઈએ. અવેરનેસના અવારનવાર ઘણા કાર્યક્રમો થાય છે, પરંતુ ક્યાંક આ નકલી જે હોય છે, પોલીસ અધિકારી કહો કે પછી કોઈ ડોક્ટરો કહો, એ અસલી હોય એવી તો પહેચાન આપણને થતી જ નથી. જેવા અત્યારે ઘણા બધા બોગસ ડિગ્રી વાળા પકડાયા છે, પોલીસ કર્મીઓ. અત્યારે નવસારીનો જે દાખલો સામે છે, શું માનવું? આમાં મારું મંતવ્ય એવું છે કે એકલા ખાલી ફક્ત નાગરિકો જાગૃત થતાથી નહીં થાય, પણ સાથે સાથે સરકારી કર્મચારીઓ પણ જાગૃત થવું જોઈએ અને એ લોકો એક ડ્રાઈવ જાતે જ ઊભી કરવી જોઈએ કે અમે સામેથી કોઈ પણ જગ્યાએ નવી વ્યક્તિને મળશું તો અમે અમારું આઈડી કાર્ડ દેખાડશું, અમે અમારી પહેચાન બતાવશું અને અમે વેરીફાઈ કરાવશું કે અમે લોકો સાચા છીએ. આનાથી એવું થશે કે લોકોમાં એવો ભય પણ ઓછો થઈ જશે કે અમે કોઈ મોટા અધિકારીનું આપણે કેવી રીતે આઈડેન્ટિફિકેશન માંગી શકીએ અને એમને કરી શકીએ. જો આવું આપણે કરવામાં આવે અને સાથે સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો આ પ્રોબ્લેમને બહુ જડમૂળથી આપણે કાઢી શકાય. જળમૂળથી પ્રોગ્રામ કરવા માટે કંઈક તો કરવું જ પડે છે, પણ ઘણી જગ્યાએ અહીં સુરતની જો વાત કરું તો એક મહિલા બોગસ ડોક્ટર પણ ઝડપાઈ છે. તમે પણ એક મહિલા છો. એ મહિલાએ કેટલા લોકોની સાથે ચેડા કર્યા હશે અને પછી પોલીસ કર્મી, પોલીસ અધિકારીઓ, અનેક લોકો જે છે પૈસા લૂંટવા માટે કે પછી અધિકારીઓની સાથે મિલીભગત માટે પણ આવા કિસ્સા સામે આવે. શું માનવું? જેમ આપણે પ્રશાંતભાઈએ તમને જાણ કર્યું કે આપણે આવી રીતે લાઈક ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરાવી અને આપણે એમની સાથે ડિસ્કસ કરીને કરી શકીએ છીએ. વાત સાચી છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક તમે મદદ મેળવી શકો, ક્યાંક તેમનો આઈડેન્ટિટી જે કાર્ડ હોય છે કે પછી તે અસલી છે કે નકલી એની ખરાઈ કરી શકો. લોકોએ પોતે અવાજ ઉઠાવવાની જરૂર છે. માત્ર જે દેખાય છે એની ઉપર વિશ્વાસ કરવાની જરૂર નહીં. માનવામાં તો આવે છે કે મોટા અધિકારીઓ એટલે વ્યવહારિક છે કે તેમને આઈડેન્ટિટી કાર્ડ ના માંગી શકાય, પણ ક્યાંક ને ક્યાંક સરકાર તો તેની ખરાઈ કરી શકે છે, ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે. જ્યાં સુધી પોતે કાયદા કડક બનાવે, કાયદા જે રીતે કડક હોય છે, દંડ કરવામાં આવે, સજા કરવામાં આવે, આ બધી તો બે નંબરની વાત છે. પણ આ બની કેવી રીતે જાય છે? જે નકલી અધિકારીઓ બને છે ક્યાંક ને ક્યાંક નકલી ડોક્યુમેન્ટ મૂકીને જ બનતા હોય છે. તો આ તમામની ખરાઈ કરવાની સૌથી પહેલી ફરજ સરકારની આવતી હોય એવું સ્પષ્ટ યુવાઓ કહી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.